જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. હા ભાઈ, બધા જવાના છે સરવા આજે. કાલે જૂનો ડૂસો રહ્યો પીળો નેરની બાજુમાં હાયરો હોય, આજ જાય સરવા. એટલા ને જાય છે. બે ઝીણ મીડિયમ પાડ્યું છે, એ વાંથી આવે છૂટે. બાકી એવા પાડા ભાઈને જ નાખવું પડે થોડું થોડું, નકર થાકી જાય. સરિયાણ બહુ છે નહીં જાજુ, થોડું ઘણું હે એ રખડી આવે. અહીં થોડાક ખીલા ચોખ્ખા થઈ જાય, બીજું કંઈ નહીં. બળદ માટે થઈ ગયું હે પેક. જો બધી બાજુ પેક કરી નાખ્યું. થોડોક પવન ઓછો આવે, બીજું કાંઈ નહીં. બાકી કોથરાની ઝૂલ કરીને પહેરાવી દઈ. હજી તો એવી બધી ટાઈટ નથી. પાણીનું કામકાજ ચાલુ છે કન્ટિન્યુ એમને. મોયણી ભાઈ એમને પડી છે. જરાક પાણી બાણી મારી કંઈક નવીરા થાઉં એટલે મૂકવા જવાની છે. અને આ હે સ્પેશિયલ માંડવીનો. અહીંયા હે બધા વ્યાણેલા. એક આ છે વ્યાયમાં અહીંયા. બાકી બધા રેડી જ છે. હાવ હવે 2-5 દીમાં વ્યાઈ જાય. કેમ છે આવનો પાવરાનો? ભેં બહુ મોટી થઈ ગઈ હવે. મોટી ભેં ભાઈ દેવાની છે નહીં આપણે. આજે આ બધું અહીંયા વાવી નામનું પડ્યું છે. એકદી ટાઈમ મળે એટલે ઊંણી છોડીને ધોઈને પાછી જગ્યાએ મૂકવા જવાની છે. આ બધા જો સુપરને સોયતું હોય ને તે કટાઈ જાય. પછી કામકાજ બધું બાકી છે હજી. બાકી હમણાં બધા અહીંયા જ્યાં સરવા, આપણે જવાનું છે પાણી વારવા. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી પેક થઈ ગયું, વાંધો નથી. આ બાજુ ભાઈ પાણી આવી ગયું, ઓલી બાજુનું કમ્પ્લીટ પી ગયું. આ બાજુ એ 3 ને 6 9 10 12 ક્યારા પી ગયા. 10-12 બાકી છે. લગભગ હાંજ નહીં થાય, વહેલું પી જાય. આ બાજુ ભાઈ ક્યાંક ક્યાંક ખપારી મારવી પડે. ટાઈમ થઈ ગયો છે 11 જેવો. થોડોક વિડીયો મોડો ચાલુ કરવો પડ્યો. ક્યાંક ક્યાંક ખપારી મારવી પડે. પાણી ભાઈ એટલું આવે, પાણી તો જોરદાર જ આવે છે. બાસા લઈને 4 લીટર જેવી એટલામાં જાય. ખડ આપણે ઓલા ખેતરમાં નીકળ્યું નથી ક્યાંય. બોયડી જો એઢામાં તો બોયડી થઈ ગયો. અવાર કાપી નથી ને, અવાર મેળાવા દવા છાંટી દેવી છે આને, સાફ થઈ જાય હાવ. બાકી કામકાજ બધું આમને કન્ટિન્યુ ચાલુ છે. વાવેતરમાં ભાઈ કલોંજી વાવેલી છે. હજી આને બીજું પાણી પાવું, પછી ત્રીજું પાણી પાવું ને ત્યાં દેખાય. જો કોઈલા ખેતરમાં તો કદાચ 2 દીમાં દેખાઈ જાય, એટલે એને ત્રીજું પાણી તાત્કાલિક ચાલુ કરવું જોઈએ હમણાં. એમાં બીજું પાણી કાલ સાંજે પૂરું થઈ જાય તો પરમદી આમાં પાછું બીજું પાણી ચાલુ થઈ જાય. આ ભાગમાં, આ ભાગ અને ઓલો જે આગલેથી પાયેલું હોય, અહીંયા લગભગ ખડની દવા છાંટવી નહીં પડે. કેમ કે અહીંયા હે ને નીકળ્યું જ નથી ખડ કોઈ જાતનું. પણ આ થોડુંક ધોર્યું ભરા અહીંયા. કેમ કે જો આપણે પાવડો પીડ્યો ને ત્યાં થોડુંક ઊંચું છે, અહીં થોડુંક નીચું છે. 2 ક્યારા આવીએ ભરા છે, પછી વાંધો નહીં આવે. પછી આમ ઢાર છે હાવ. અને આમાં ક્યાંય બીજે ખપાઈ નથી મારવી પડે. જો આ ઢોરો દેખાય ને થોડાક આમ નીચે ઉતરે ને ત્યાં થોડીક મારવી પડે 15 ક્યારામાં. બાકી આખા ખેતરમાં ક્યાંય ખપારી ના મારવી પડે. ચકલા અહીંયા જો હાવ જોતા જાય. આ બધા છે ને કલોંજી ઉખીએ ને ત્યાં બહુ રામાયણ કરાવીએ. બાકી બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ.
કામકાજ આમનું ચાલુ રહે. આગળ વિડીયોમાં એક ભાઈ વસ્તુ બતાવ્યું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પૂરું થવા આવ્યું ભાઈ અહીંયા પાણીનું. એક ક્યારો છે છેલ્લો, બાકી બધું પી ગયું ને હેડાનું. દવાનું ભાઈ કેટલું હોય વધઘટ કેટલી રહીએ, લગભગ તો પૂરી થઈ જાય આખો કેલ્બો, કેમ કે 40-50 લીટરનો કેલ્બો અંદાજ કરીને આપણે ભર્યો હતો. લગભગ એક ક્યારો આ પીએ ને એક પાછો પીએ, હેડાનો પીએ, એટલે એમાં બધું પૂરું થઈ જાય. 4 ડબલા ખાલી કર્યા, 4 લીટર જેવી ગઈ આમાં. અહીંથી પછી જવા દેવાની છે મોટર. થઈ જાય ખાલી, લગભગ વાંધો નહીં આવે. થોડી ઘણી વધારી દઈ એટલે વાંધો ના આવે. ખડખડ ખડખડ પાણીનો અવાજ આવે ભાઈ. આ બધી મજા આવે ને ખેતીમાં જ આવે, બીજે ક્યાંય ના આવે. અને ઓલાને કાલનોથી જારો છું આ તોરિયાની ઓલી બાજુનું, પરમદી પાછું એને બીજું પાણી. અને હવે આ મોટર જવાની છે ઓલા ખેતરમાં. ત્યાં જાહે આગલે દીનું પાયેલું છે 2 કલાકનું, ત્યાં પાવાની. પાછી કાલ વળી પાછી આ મોટર જાહે ઓલી તબેલાવાળી વાડી, ત્યાં છે 5 વીઘાની કલોંજી, એ પાસે. પછી કાલ બપોર પછી બંધ રહે. કાલ બપોર સુધી આપણે જો ઓલી વાવી હાંકવાની છે, બપોર સુધી પાવાનું છે ત્યાં. હવે તો ભાઈ ખાઈ પાણી પી જાય, એ આપણે આગળ બતાવ્યું વિડીયોમાં. એટલે આજકાલ બીજું પાણી પાવામાં સ્પીડ વધી જાય પાણીમાં, કેમ કે આ ગારો જ હોય. બીજું પાણી એમ પાવું પડે કે ઉગાવો સારો લે, ગારો ને ગારો રહે ને સુકાઈ જાય અત્યારે તો ના બહુ ઉગાવવામાં તકલીફ રહે, એટલે બીજું પાણી તાત્કાલિક પાવું પડે. બાકી બન્યા રહેજો કન્ટિન્યુ. બીજું પાણી કેવું વેક કરે બતાવ્યું આગળ. અહીંથી ભાઈ જો આંબાઓમાં પાણી જાય, કનેક્શન આપી દીધું અહીંથી કિયારાઓમાંથી જ, એટલે આખો કિયારો પાવા ના પડે. અહીંયા કિયારા પાઈને ત્યાં આંબામાં વહી જાય પાણી. ટોટલ 3 છે, 2માં આવે, ઓલામાં તો ત્યાં કુંડીને પહોંચ છે, પાવા ના પડે. ને આંબામાં ગદનું અવાજ જો આવો કોર બઠાઈ જાય છે, જારી જારી જેવું થઈ જાય. બાકી પાઈ દીધું છે આ બધું વાહ. બીજું પાણી અહીંયા ચાલુ કર્યું. અહીંયા છે થોડાક ક્યારે આપણે પાવાના, આગલે દીને પાયેલા છે ને બધા. અને આગલે દીનું પાયેલું એ બધું કોટાઈ ગયું છે જમીનની અંદર, બહાર નથી નીકળવું હજી, અંદર કોટાઈ ગયું બધું કમ્પ્લીટ આવ. બાકી આ રીતના ટૂંકા ટૂંકા ક્યારા હોય એટલે થોડુંક હે ને લાંબા કરવા હાટમાં આવું બધું કરવું પડે. ઓલો ક્યારો આખો ભરાઈ ગયો ફૂલ, એવો ઝાડવામાં જાય અથવા તો પારી બારી ક્યાંક તોડીએ. વયું જાય આમ ઝાડવામાં આવે છૂટે છૂટ પાણી. આ ધાર જેવું જ છે, આમાં જ પીધા રાખીએ કિયારામાંથી. ભરાઈ ગયો ડખો ડખ એકદમ. બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ બધાને.